હાલો ફેમિલી, મસ્ત મજાના જો પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. એ કે ખાવું હોય તો બનાવો એમ કે. હું બનાવું? પાસ્તા બનાવો. પાસ્તા બનાવ. હાલો ફેમિલી, હિસ્સા ખાવા. ના પાસ્તા. હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધાને હર હર મહાદેવ ને જય મોગલમાં. અને ભાઈ અમારા નવા બ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ મસ્ત મજાનું આપણે છે ને 4 વાગવામાં થોડીક વાર છે ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. અને ભાઈ કેમ છો બધા મજામાં છો ને ભાઈ? કમેન્ટ કરજો જોરદાર. અને ભાઈ ના ધોઈને ફ્રેશ થઈને પાછો પત્તરમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને ભાઈ થોડો ઘણો સપોર્ટ આપજો અને ઠેઠ સુધી અમારા વિડીયો જોઈજો, તાકી અમારે છે ને વોચ ટાઈમ પૂરો તો થઈ ગયો છે આમ. અને આ જો અત્યારમાં તો હેલો ફેમિલી, જય માતાજી, જય માં મોગલમાં. આ બપોર બટેકા પૌવા બનાવ્યા હતા ને, બપોર પૌવા જ ખાધા હતા. ભૂખ થોડીક લાગી ને પાછા ખાઈ લો. એટલા આટલું સાયલું કેમ બગાડું? જાગીને ખાવા મળી. જો મોઢું ધોયું કે નહીં? હાલો બધા પૌવા બટેકા ખાવા. હા, કાકનું ધોઈ નાખ્યું. કાંઈનું ધોઈ નાખ્યું. તો બપોરે છે ને ભાઈ બટેટા પૌવા બનાવ્યા હતા ને તમે થોડાક ખાધા. અને શું કહેવાય બપોર બીજું શું બનાવ્યું હતું? છાશની કઢી. એ મેં ન ખાધી, કારણ કે શું કહેવાય કે મને છે ને મોઢું આવી ગયું ને એટલે. હા, આ મોઢું આવી ગયું ને એને ન ખાધું, એને પૌવા બટેકા ખાધા. ઓલા ઘરે જાઉં ને આટો મારવા, જાય આવું ત્યાં નાના નાના ગલોડા છે ને ઘડીક બેસ્યું ને મજા આવશે. ત્યાં ટાઈમ વહી જાય આપણે 1-2 દિવસ ભાઈ. અને પછી છે ને મેડમ બ્લોગ હેન્ડલ કરશે અને મારે જવાનું છે કામે વહી જાય ને ભાઈ. થોડું ઘણું કામ કરવી તો શું કહેવાય, જેને દેવાના છે ને દેવાઈ જાય. થોડા ઘણા દેવાના બાકી છે ને, મકાન બનાવ્યા હતા ને એનું હજી થોડું ઘણું લેણું બાકી છે, એટલે દેવાઈ જાય બધા. ભાઈ વહી ગયો સુરત. અને ભાઈ બધું સૂનું લાગે, કારણ કે બધા વહી ગયા સુરત એટલે બધું સૂનું લાગે. કાંઈ નહીં ભાઈ, સોટી જેવી બધા હીરા ઘણું. અને ભાઈ મસ્ત મજાનું અત્યારનું વાતાવરણ છે. અને શું કહેવાય કે તુરે કેવી થઈ ગઈ. જો તુરમાં છે ને ફૂલડા આવવા મળ્યા છે અને તુરે આવવા મળી છે. તમારે બધાને ખાવી હોય તો આવજો બધા. એમ ન કહેતા કે અમને ન કીધું. કાં હજી બનશે ત્યારે ને, પણ હમણાં નહીં આવી જાય તુર આવી ગયા. અમે દાણા પડવા મળ્યા છે થોડાક નાના છે. તુરનું શું થાય? તુરની કસોરી બને, તુરનું શાક થાય, તુરની દાળ થાય, એવું બધું થાય. કાચી ખવાય, શેકી નહીં ખવાય. પછી શું કહેવાય કે ઓલો કંઈક કહેવાય ને દાળ થાય. દાળ તો કીધી, દાળ ભાતની દાળ. એ નહીં ઓલી દાળ બાળ દાળ એટલે દાળ બાટી. મને નામ ભૂલાય. તુરની નો એમાં બધી દાળ ભેગી નાખવી પડે. કાંઈ નહીં ભાઈ, બનાવી રહેજો. અને ભાઈ છે ને આ મહેમાન હમણાં થોડાક ટૂંક સમયમાં જવાના છે કે કોણ મહેમાન? હામાં છે ઈ બાટલો. હા 2 મહિના પૂરા નહીં થઈ ગયા. 1.5 મહિનો થયો. અને ભાઈ મસ્ત મજાના મંતુભાઈ સૂતા છે. અને શું કહેવાય કે છે ને બપોર સૂઈ ગયો હતો ને જો સૂતો ઘોડીએ સૂતો છે. કાંઈ નહીં ભાઈ, કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર બનાવી રહેજો, મજા આવશે ભાઈ. શું થાય એ જોઈએ આપણે. હાલો ફેમિલી, આપણે આ ઘર આવી ગયા. થોડીક ગલુડા રમાડા, ઘઉં ભરાવ્યા અને હવે કામે લગાડી દીધા. એ કે ખાવું હોય તો બનાવો એમ કે. હું બનાવો? પાસ્તા બનાવો. પાસ્તા બનાવો? એ કેવો હોય? પાસ્તા હોય ઈ ઓલા પાસ્તા લેતા હો તો પાસ્તા બતાવો તો. પાસ્તા નથી જોયા. ઈળિયા જેવા હોય. 2 જાતના. હવે કટિંગ અત્યારે કટિંગ કામ ચાલુ છે. જાવ બાકી ઈળિયા જેવા. જો પાસ્તા મેગી કેમ હોય એમ જેમ પાસ્તા બનાવો. આને પાસ્તા કહેવાય. હા, આ જોને ગલુડા રમાડે છે છોકરા. મંકુભાઈ તો ક્યાં ગઈ ગયા? પકડ પકડ જાવ પકડવા. ફેમિલી જો આપણે હવે છે ને બધું આપણે કટિંગ થઈ ગયું છે. અને હવે આપણે પાસ્તાના વઘાર માટે છે ને તેલ મૂકી દીધું છે. અને અહીંયા જો પાસ્તા બફાઈને તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. આપણે છે ને વઘારી નાખીએ. તેલ ગરમ થાય છે. હવે મસ્ત મજાના પાસ્તા બનાવી નાખીએ આપણે.
કોને કોને પાસ્તા ભાવે મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. હારો હાલો હું એટલું નાખી દઉં ઘડીક તાકી તો પછી પાસ્તા મળીએ બની જાય ને ત્યારે. હાલો ફેમિલી મસ્ત મજાના જો પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. બની ગયા ને? હા હાલો બધા ખાવા પાસ્તા. ના શું બોલે છે બીમાર વાહ હોય બોલે. તો ભાઈ એટલો ડાયરો છે જો. હા એટલા ડાયરા એ બાપુ ભૂલી જાઓ. હાલો ભાઈ. હાલો ફેમિલી હિસકા ખાવા. ના કોઈ પાસ્તા તો ખાઈ લીધા પણ હવે હિસકા ખાવાનું બાકી રહી ગયું. ગાય ઈસકા ખાય છે રામ છે કઈ તો શું કરવાનું હિસકા જ ખાવાનું ગમે તો? હા મેડમ તો ઈસકા ખાય છે ને જો સનસેટ કેવો મસ્ત છે જો કઈ ઘટે નહીં એવું મસ્ત વ્યૂ છે. સનસેટ મસ્ત છે પવન સકી મસ્ત છે અને ભાઈ ધાબામાં તો સિંગ હતી ને લઈને બાસકા ભર્યા કારણ કે ઘાણી કઢવાની છે. હો કેવું સનસેટ છે હો નિહાળ્યા બધા મેચ રમે છે મસ્ત સનસેટ છે જો કેવું લાગે આ બધું જો સનસેટ કંઈ ઘટે નહીં એવું જો કાંઈ નહીં ઘડીક રહેવું પછી વયા જવું ઘરે કારણ કે મોડું થઈ જાય ઘરે રાંધવાનું ને એવું બધું કરે ને મેડમ આ બધું ટ્રેક્ટર ને હું તો તમને ઘણી વાર બતાવું એવું રોગશાળામાં સંસ્થા. હાલો ફેમિલી જો 7 વાગી ગયા છે ને અમે છે ને વાળું પાણી કરવા બેસી ગયા પણ હજી કે અડધે પહોંચ્યા ત્યાં શૂટ સાંભળ્યું કા. હાલો બધા વાળું કરવા અને ભાઈ છે ને ઓલા ઘરેથી કાઢને આવી આવ્યા હતા ને રીંગણાનું શાક હતું જો લીટિયા. તો રીંગણાનું શાક ડીટિયા કાઢ્યા છે હજી કા. હાલો તમારે છાશ ને સોળી કરીને મડા ખાવા કા. તું શું ખાશો? ડૂટીયું એનું ડૂટીયું કહે છે એનું રીંગણા ડીટિયું જાય પડ્યું ને એટલે છાશની કઢી છે અને છાશ છે. તો હાલો બધા વાળું કરવા. તું કહું ભાઈ ડૂટીયું ખાવા આવ્યા છે. ડીટીયું ખાવા આવ્યો ને જો ખાય ભાવે તને હે? હું તો ધરાઈ દઈ એટલે ઓલા ઘરે ખાધા હતા ને પાસ્તા એટલે. હમ? અરે વાહ જો તો કેમ કરીને ખાઈ એને મજા આવી છે. મને તો કાંઈ બોલવા જ નથી દેતો. હારો આ ચાલુ રાખે જો શું ખાશો? લે લે સારું ફેમિલી તો હું પણ એ કે મારે હામું હામું રાખવું મારે હું એને હામું હામું રાખવું જો નખરા કરે ભાઈ જો તો એ કરે જો શેઠે તો ચાલુ કરી કાંઈ નહીં ફેમિલી દીધું. આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ ને કમેન્ટ કરતા જજો. મળ્યા પછી કાલે નવા બ્લોગ વિડીયો સાથે બધાને હર હર મહાદેવ. ભાઈ આવાજ કરે છે હર હર મહાદેવ. બાય બાય. મળીએ કાલે નવા બ્લોગ. 2 કે કમ્પ્લીટ કરવાના છે ગાયગા ફટાફટ કરાવો. બાય બાય. બાય 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 કહી દે બાય બાય.